ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે શ્રી છાણી નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા છાણી ખાતે અશ્વની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર વિકાસમાં આગળ વધી રહ્યું છે ત્યારે વધુ એક શહેરની શોભા વધે એ માટે વડોદરા શહેરના છાણી ખાતે શ્રી છાણી નાગરિક સહકારી બેંકના પ્રમુખ સતીશ પટેલ દ્વારા ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે અશ્વની પ્રતિમાનું અનાવરણ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પાલિકાના દંડક શૈલેષ પાટીલ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુકડિયા સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષે વિપક્ષ પર કટાક્ષ પણ કર્યા હતા। વડોદરા શહેરને એક નવું નજરાણું આપ્યું છે। અશ્વ એક શક્તિનું પ્રતીક છે મિત્રો। છાણી નાગરિક સહકારી બેંકે આની અગાઉ ગુજરાતના દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ આજે વડોદરા શહેર જિલ્લામાં મોટામાં મોટી પ્રતિમાનું અમે અહીંયા સ્થાપના કરી છે। એ રીતે આજે શહેરમાં દક્ષિણ ઝોનના મુખ તરફ અમે આ અશ્વના પ્રતિમાની સ્થાપના કરી છે। અશ્વ શહેરમાં જે કોઈ વ્યક્તિ અશ્વનું મુખ જોઈ અને પ્રવેશ છે એનામાં એક ઉર્જા ઉત્પન્ન થશે। એ એક ભગવાનના લેખની અંદર લખેલું છે। મહાનગરપાલિકાની ઓળખ એટલે વડોદરા શહેરના સુંદર મજાના સ્થાપત્યમાં જે સૌથી શ્રેષ્ઠ કહી શકાય તેવા વડોદરા શહેરના એક વધારો કરતો કાર્યક્રમ આજે છાણી નાગરિક સહકારી બેંકના માન્ય સતીશભાઈ પટેલના માધ્યમથી કરવામાં આવ્યો છે। જ્યારે ઉત્તર દિશામાંથી કોઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરે ત્યારે થનગનતો અશ્વ એ વડોદરા શહેરની તાકાતનો પરિચય કરાવે છે। આ સુંદર કાર્યક્રમ આજે એમના માધ્યમથી થયો છે। વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। લોકો વિરોધને મત નથી આપતા, લોકો વિકાસની રાજનીતિને મત આપે છે। એક વર્ષ પછી આવનારા ચૂંટણીમાં આપ જોઈ શકશો કે વોર્ડ નંબર 1માં જે લોકો વિરોધ કરે છે એ લોકો વિરોધ કરશે ના કોર્પોરેટરોને બધાને એમના ઘરે બેસાડશે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસનું કામ કરે છે। વિકાસનું કામ કોઈ પણ કરતું હોય એને સહયોગ આપવાનું કામ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે અમારા સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કોર્પોરેટરે જે કામ કર્યું છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।